નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ફલનનો અભ્યાસ કર્યો, એટલે મીન્સ કે લાસ્ટ લેક્ચરમાં. હવે ફલનની અંદર આપણે એવું જોયું કે દ્વિતીય પૂર્વ અંડકોશ તુંબિકા અને ઇસ્થમસની વચ્ચે, અને એ જ ટાઈમે એક જ સમયે જ્યાં શુક્રકોશ આવે અને બંનેનું મિલન થાય એટલે ફલન થાય, એટલે ફલિતાન બને. એનો મતલબ કે દ્વિકીય ફલિતાનનું નિર્માણ થાય. આવો આપણે ફલનમાં અભ્યાસ કર્યો. ક્લિયર? ફરીથી એકવાર બોલીશ કે લાસ્ટ ટાઈમ આપણે ફલનમાં એવી વાત કરી કે દ્વિતીય પૂર્વ અંડકોશ જે તુંબિકા અને ઇસ્થમસના જોડાણ વચ્ચે હોય ત્યાં ફલિતાંડ બને છે. તમને ખબર છે કે શુક્રકોશ આવે છે, ઘણા બધા શુક્રકોશો દ્વિતીય પૂર્વ અંડકોશની ફરતે હોય છે, એમાંથી એક જ શુક્રકોશ અંદર જાય છે અને ફલન થાય છે, અને જેના કારણે પરિણામે ફલિતાંડ જે દ્વિકીય હોય છે એ નિર્માણ પામે છે. ઓકે, એની વાત કરી. હવે આજના લેક્ચરમાં આપણે ગર્ભસ્થાપનની વાત કરીશું. તો જોઈએ ગર્ભસ્થાપન. હવે જોયું કે ગર્ભસ્થાપન જે લખ્યું છે કે ફલનના પરિણામે, આપણે આગળના લેક્ચરમાં ભણ્યા કે ફલનના પરિણામે ફલિતાંડ બને છે, જે કેવું હોય છે? દ્વિકીય હોય છે. ઓકે, ફલિતાંડ કેવું હોય છે? દ્વિકીય હોય છે. હવે લખ્યું છે કે એ ફલિતાંડ અંડવાહીના ઇસ્થમસથી આગળ વધી સંવિભાજન શરૂ કરે છે. ધ્યાન રાખજો. હવે ફલિતાંડ બની ગયું છે, હવે આગળ વધશે એટલે ઇસ્થમસથી કઈ બાજુ વધશે? ગર્ભાશય તરફ. આ યાદ રાખવું છે. તો એ જે ફલિતાંડ બન્યું હતું ફલનના પરિણામે, એ અંડવાહીની માથે જે ઇસ્થમસ છે એ ભાગેથી આગળ વધી અને ગર્ભાશય તરફ શું પામશે? સંવિભાજન શરૂ કરશે. એટલે સંવિભાજન શરૂ કરી દેશે, ગર્ભાશય તરફ જશે. કોણ? પેલું ફલિતાંડ. કઈ જગ્યાએથી? અંડવાહીના ઇસ્થમસ સ્થાનેથી ગર્ભાશય તરફ આગળ વધશે ફલિતાંડ. એ દરમિયાન સંવિભાજન શરૂ કરશે, જેના પરિણામે વિભાજનની આ ક્રિયા જે બને છે એને આપણે શું બોલે છે? વિખંડન. શું કહીશું? વિભાજનની આ ક્રિયા છે જેને સંવિભાજનની, એને કહીશું વિખંડન. શું બોલીશું એને? ક્લેવીઝ. શું બોલીશું એને ઇંગ્લિશમાં? ક્લેવીઝ. પ્રતિકવાર ફલનના પરિણામે લાસ્ટ ટાઈમ ભણ્યા એ પ્રમાણે ફલિતાંડ બન્યું 2n. ક્લિયર? એ 2n જે બન્યું એ અંડવાહીના ઇસ્થમસથી, આકૃતિ જોઈશું આપણે તો આપણને ખ્યાલ આવી જશે, ઇસ્થમસથી આગળ ગર્ભાશય તરફ વધશે. ઓકે, એનો મતલબ કઈ આકૃતિ જોવાની આપણે? આપણી બુકમાં આપેલી જ છે. તો ઇસ્થમસથી ગર્ભાશય તરફ આગળ વધશે ત્યાં સંવિભાજન શરૂ થઈ જશે. કોની અંદર? ફલિતાંડમાં. અને એ વિભાજનની આ ક્રિયા છે એને શું બોલીશું? વિખંડન. ઇંગ્લિશમાં શું બોલીશું ને? ક્લેવીઝ. હવે હું એક આકૃતિમાં બતાવવાનો પ્રયત્ન કરીશ તમને. આપણી બુક ખોલીશું, આપણે બધાને આકૃતિમાં જોવાનો પ્રયત્ન કરીશું. તો પહેલું મેં લખ્યું છે, આકૃતિમાં નામ નિર્દેશન નથી આપ્યું, પણ ખાસ એક પહેલું જોવાનું છે કે પહેલો જે એ આકૃતિ બતાવી છે દ્વિતીય પૂર્વ અંડકોશ છે મિત્રો. ક્લિયર? હવે એ દ્વિતીય પૂર્વ અંડકોશ ક્યાં હશે? ઇસ્થમસ જોડે, એટલે તુંબિકા અને ઇસ્થમસની વચ્ચે. બરોબર? ત્યાં કોણ આવશે? શુક્રકોશ. કોઈ એકાદ શુક્રકોશ ફલનમાં ભાગ ભજવશે અને ફલન થશે એટલે ફલિતાંડ બનશે. બી નંબરની આકૃતિ છે ફલિતાંડવાળી છે, ફલનવાળી. બરોબર? નામ નિરીક્ષણ કરી દેશું તમે. ત્યારબાદ એનું વિખંડન થશે એટલે બે કોષીય અવસ્થા બનશે. બેમાંથી ડી આકૃતિ જોશો તો 4 કોષીય અવસ્થા બતાવશે. ડી પછી આગળની આકૃતિ જોશો તમે, ઈ આકૃતિ, જે 8 કોષીય અવસ્થા બતાવશે. અને ત્યારબાદ એફ આકૃતિ જોશો તો 16 કોષીય અવસ્થા બતાવશે. તો 8 થી 16 કોષીય અવસ્થાને અહીં મોરુલા બોલવાના છે આપણે. શું ઉચ્ચારવાનું છે? મોરુલા અવસ્થા. 8 થી 16 કોષીય અવસ્થા. અને ત્યારબાદ છેલ્લી આકૃતિ છે જે ગર્ભકોષ કોથળીની છે. શેની છે? ગર્ભકોષ કોથળીની છે. તો આ બધા જ નામ નિરીક્ષણ કરવાના રહેશે. ફરીથી એકવાર બોલીશ. દ્વિતીય પૂર્વ અંડકોશ એ આકૃતિ વાળો, ત્યારબાદ ફલન થશે એટલે ફલિતાંડ બનશે. કઈ જગ્યાએ? તુંબિકા અને ઇસ્થમસના જોડાણ સ્થાને, એટલે ફલિતાંડ બન્યું. એનું આપણે વાત કરીએ આપણે એ પ્રમાણે આગળ વિભાજન થશે એટલે વિખંડન થશે, એટલે 2 કોષીય અવસ્થા, પછી 4 કોષીય અવસ્થા, પછી 8 કોષીય અવસ્થા, 16 કોષીય અવસ્થા, અને અંતમાં ગર્ભકોષ કોથળી બનશે. મિત્રો એ ખાસ યાદ રાખવાનું છે કે આ ગર્ભકોષ કોથળી જે બને છે, આપણે સમજીએ છીએ એની બહારનું સ્તર જે દેખાય છે તે લખ્યું છે મેં, ગર્ભ પોષક સ્તર કહેવામાં આવે છે. બાહ્ય સ્તરને, ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તરને ગર્ભ પોષક સ્તર કહેવામાં આવે છે. અને એની અંદર રહેલા કોષોનો સમૂહ જેને કહેવાય અંતઃકોષ સમૂહ.
અંદર રહેલા કોષોના સમૂહને શું બોલાય? અંતઃકોષ સમૂહ. તો આ આકૃતિ આપણે ધ્યાનમાં લેવાની છે. હવે આપણે આગળ વધીએ છીએ. તો તમે જુઓ હવે વિખંડન, તમને ખબર છે લાસ્ટ ટાઈમ વિખંડન થયું એટલે આગળ વધશે. તો વિખંડનના પરિણામે ફલિતાંડ જે એક કોષીય હશે એનું શું થશે? 2 કોષી, 4 કોષી, 8 કોષી અને 16 બાળ કોષોનું નિર્માણ થશે, જે તમને અલગ અલગ આકૃતિમાં મેં આપણે તમને બતાવ્યું છે. તો વિખંડનના પરિણામે ફલિતાંડ સંવિભાજન પામી 2, 4, 8, 16 બાળ કોષોનું નિર્માણ કરશે, જેને ગર્ભકોષ્ઠી કોષો કહે છે. આ જે કોષો બન્યા 2, 4, 8, 16 બાળ કોષોનું જે નિર્માણ થયું, જેને આપણે શું બોલીશું? ગર્ભકોષ્ઠી કોષો કહીશું, જેને કહેવાય બ્લાસ્ટોમેરસ. શું બોલીશું? બ્લાસ્ટોમેરસ કહીશું આપણે એને. તો એને કહેવાય ગર્ભકોષ્ઠી કોષો. કયા? 2, 4, 8, 16 બાળ કોષોનું જે નિર્માણ થયું એને કહીશું ગર્ભકોષ્ઠી કોષો, બ્લાસ્ટોમેરસ. ક્લિયર? ચલો, વિખંડન થયું, ફલિતાંડનું અલગ અલગ કોષોમાં, બાળ કોષોમાં નિર્માણ થયું, જેને કહીશું ગર્ભકોષ્ઠી કોષો. આગળ વધીએ. હવે એમાંથી જે 8 થી, હવે તમે જોયું કે 2, 4, 8 કે 16 કોષોમાં નિર્માણ થયું બાળ કોષ, એમાંથી 8 થી 16 કોષોની જે અવસ્થા છે, 8 થી 16 ગર્ભકોષ્ઠી કોષો ધરાવતા ગર્ભને મોરુલા કહે છે. આ ખાસ યાદ રાખવાનું છે. બરોબર? મેં આકૃતિમાં બતાવ્યું તમને 8 કોષીય અવસ્થા અને 16 કોષીય અવસ્થા. બરોબર? તો 8 થી 16 કોષીય જે અવસ્થા છે એને શું બોલીશું આપણે? મોરુલા અવસ્થા કહીશું, મોરુલા કહીશું. ઓકે? અને ખાસ યાદ રાખવાનું છે કે આ મોરુલા સુધી પહોંચતા, ફલન પછી મોરુલા સુધી લાગતો સમય કેટલા દિવસનો હોય છે? 4 દિવસનો હોય છે. એનો મતલબ કે 8 થી 16 કોષીય અવસ્થા સુધી પહોંચવાનો જે સમય છે મોરુલા અવસ્થાનો, એ કેટલા દિવસ લાગે છે? એમાં 4 દિવસ લાગે છે. ફલન પછી આ 4 દિવસ બાદ શું થાય છે? 8 થી 16 કોષીય ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ગર્ભ બને છે, જેને શું બોલે છે આપણે? મોરુલા. ક્લિયર? મોરુલા કોને કહીશું? ખબર પડી ગઈ? આ બન્યા એમાંથી 8 થી 16 કોષીય અવસ્થા જે ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો ગર્ભ હોય એને શું બોલે? મોરુલા. જે આપણે આકૃતિમાં હાલ જોયું. તો ફલન પછી આ મોરુલા બનતા કેટલો સમય લાગે છે? 4 દિવસ. આ ખાસ યાદ રાખવું છે. બરોબર? હવે છેલ્લી આકૃતિ કહીએ છે તમારી બુકમાં, જે ગર્ભકોષ કોથળી કહીએ છે. તો હવે શું થશે? એ મોરુલા જે બન્યું 4 દિવસ લાગે એ સમય, મોરુલા જે છે એ ગર્ભાશય તરફ સંવિભાજન પામશે, આગળ વધ્યા જ કરશે ગર્ભાશય તરફ. એનો મતલબ કે આપણે આકૃતિમાં જોઈશું તો અહીં તમને અલગ અલગ આકૃતિ બતાવી છે, એમાં અહીં વચ્ચે તમે જુઓ છો કે અહીં આ F આકૃતિ બતાવી છે. જુઓ, જે મોરુલા અવસ્થા 16 કોષીય અવસ્થા, 8 થી 16 કોષીય અવસ્થા મોરુલા અવસ્થા, એ F આકૃતિ પછી ક્યાં વધશે? એનો મતલબ કે મોરુલા અવસ્થા ક્યાં વધશે? ગર્ભાશય તરફ આગળ વધશે. બરોબર છે? તો ગર્ભાશય તરફ આગળ વધશે એટલે G બતાવ્યું છે તમને. જુઓ, G લખેલું હશે તમારી આકૃતિમાં, બુકમાં. બરોબર? એનો મતલબ કે આગળ વધી અને ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતર પામશે. આ ધ્યાન રાખજો. 16 કોષીય અવસ્થા જે છે, 8 થી 16 કોષીય અવસ્થા આગળ વધશે એટલે અહીં તમે બતાવ્યું હશે G લખેલું આકૃતિમાં, જે ગર્ભકોષ કોથળી નિર્માણ થાય. આવી કોથળી અહીં નિર્માણ પામે, ગર્ભકોષ કોથળી. અને એ કોથળીમાં બાહ્ય સ્તરને ગર્ભપોષક સ્તર કહેવાય, અને અંદર જે સમૂહ રહેલા છે કોષોના એને કહેવાય અંતઃકોષ સમૂહ. અને આ કોથળી બનતા 5 દિવસ લાગે છે. આ ખાસ યાદ રાખવું છે. તો એ લખ્યું છે મેં કે મોરુલા અવસ્થા પછી ગર્ભાશય તરફ આગળ સંવિભાજન પામી અને શેનું નિર્માણ કરે છે? ગર્ભકોષ્ઠ કોથળીમાં રૂપાંતર પામે છે. એનો મતલબ કે આગળની આકૃતિ. ક્લિયર? ગર્ભકોષ કોથળીનું નિર્માણ થયું, તે ગર્ભકોષ કોથળી બનતા લાગતો સમય કેટલો હોય છે? 5 દિવસનો. એનો મતલબ કે મોરુલા અવસ્થા સુધી 4 દિવસ, અને મોરુલામાંથી પછી આગળ ગર્ભાશય તરફ જાય મોરુલા, ત્યારે સંવિભાજન પામે, ત્યારે ગર્ભકોષ કોથળીમાં રૂપાંતર પામે, અને એ ગર્ભકોષ કોથળી બનતા સમય કેટલો લાગે? 5 દિવસ. ક્લિયર? હવે જોજો, ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તરને હવે જ મેં તમને આકૃતિમાં બતાવ્યું. શું બોલાય એને? ગર્ભપોષક સ્તર. ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તરને શું બોલાય? ગર્ભપોષક સ્તર. એ પોષક સ્તરમાં રહેલા કોષોને કહેવાય પોષક કોષો. ફરીથી એકવાર, ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તરને ગર્ભપોષક સ્તર કહીશું. એમાં રહેલા કોષોને, ગર્ભપોષક સ્તરમાં રહેલા કોષોને પોષક કોષો કહીશું, જેને ઇંગ્લિશમાં ટ્રોફોબ્લાસ્ટ કહીશું. શું કહીશું? ટ્રોફોબ્લાસ્ટ.
ક્લિયર? જ્યારે ગર્ભકોષ કોથળીની અંદર રહેલા કોષોનો સમૂહ, જે હાલ મેં તમને આકૃતિમાં બતાવ્યો, જેને કહીશું અંતઃકોષ સમૂહ. તો આ બંને આકૃતિમાં મેં તમને ફરતી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશ. આ ગર્ભકોષ કોથળી છે, તો બહાર રહેલા કોષોનો સમૂહ, જે બાહ્ય સ્તર છે ત્યાં ગર્ભકોષ પોષક સ્તર કહેવાય, અને અંદર રહેલા અંતઃકોષ સમૂહ છે. ઓકે, ક્લિયર? ઓકે, હવે બીજી એક વાત કરી દઈશ તમને જોડે જોડે. જી પછી એચ લખેલું છે એ ગર્ભ સ્થાપનનું બતાવેલું છે આપણને. ગર્ભકોષ કોથળી સ્થાપન એટલે ગર્ભ સ્થાપન બતાવ્યું છે, એ આપણે સમજીએ છીએ. હવે શું થાય? ચલો, આ તો આપણને ખ્યાલ આવી ગયો છે. ઓકે, અંદર રહેલા કોષોનો સમૂહને અંતઃકોષ સમૂહ કહેવાય. ત્યારબાદ ગર્ભકોષ કોથળી પ્રવેશે શેમાં? ગર્ભાશયમાં. એટલે હવે ગર્ભાશયમાં પ્રવેશી ગઈ છે ગર્ભકોષ કોથળી. ઓકે, ચલો, હવે ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તરના પોષક કોષો. હવે બાહ્ય સ્તરમાં શું છે? કયું સ્તર કહેવાય એને? ગર્ભ પોષક સ્તર. એમાં રહેલા પોષક કોષો, તો લખ્યું છે ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તરના પોષક કોષો આ રહે. એ શું કરશે? ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. એ પોષક કોષો શું કરશે? જે બહાર રહેલા છે ત્યાં પોષક કોષો છે ગર્ભ પોષક સ્તરમાં, એ પોષક કોષો ઉત્સેચકોનો સ્ત્રાવ કરે. આ ખાસ યાદ રાખવાનું છે. અને એ ઉત્સેચકો છે શું કરશે? ગર્ભાશયના અંતઃસ્તરના સમૂહ પેશીઓને પચાવે છે. એનો મતલબ કે ગર્ભાશયનું સૌથી અંદરનું સ્તર કયું? અંતઃસ્તર. એન્ડોમેટ્રિયમને પચાવે છે. કોણ? ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તર એટલે કે ગર્ભ પોષક સ્તરમાં રહેલા પોષક કોષો ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. એ ઉત્સેચકો શું કરશે? ગર્ભાશયના અંતઃસ્તરમાં રહેલા સમૂહમાં પેશીઓ જે છે એને પચાવશે. કયા કોષોના ઉત્સેચકો? પોષક કોષોના ઉત્સેચકો. હવે આ પચાવે જેથી શું થાય? ગર્ભકોષ કોથળી ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાણ બાદ ગર્ભાશયના કોષો ઝડપી વિભાજન પામી ગર્ભકોષ કોથળીને ઘેરે છે. હવે આવું થયું એટલે હવે પેલો જે પોષક સ્તર છે એ કોના સાથે જોડાઈ જશે? હવે ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાઈ જશે. ક્લિયર? જી પછી જે એચ આકૃતિ જે બતાવી છે મેં એની વાત કરું છું, જે તમારી બુકમાં બતાવેલી છે એચ. ક્લિયર? તો હવે શું થશે કે ગર્ભકોષ કોથળીના ગર્ભાશયના અંતઃસ્તર સાથે જોડાણ બાદ ગર્ભાશયના કોષો ઝડપી વિભાજન પામી ગર્ભકોષ કોથળીને ઘેરે છે. એટલે હવે પચાવે અંતઃસ્તરના કોષોને આ ઉત્સેચકો. એના કારણે શું થાય? ગર્ભાશયના જે કોષો છે એ સતત સંવિભાજન પામી અને શું કરશે? પેલી ગર્ભકોષ કોથળી છે એને ઘેરી લેશે, જે તમને દિવાલમાં બતાવ્યું છે ગર્ભાશયનું અંતઃસ્તર, જેને એન્ડોમેટ્રિયમ કહેવાય. ક્લિયર? તો ગર્ભકોષ કોથળીને શું કરી લેશે? હવે ઘેરી લેશે. અને પરિણામે ગર્ભકોષ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં શું થઈ જશે? સ્થાપિત થઈ ગઈ. સ્થાપન થાય. આ ક્રિયાને શું બોલાય? ગર્ભ સ્થાપન. ફરીથી એકવાર અહીંથી સમજીએ આપણે. હવે આપણને ખબર પડી કે ગર્ભકોષ કોથળીના બાહ્ય સ્તરમાં પોષક કોષો જે આવે એ શું કરશે? ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. એ ઉત્સેચકો શું કરશે? ગર્ભાશયના અંતઃસ્તરમાં જે પેશીઓનો સમૂહ રહેલો છે એને પચાવશે. એટલે ગર્ભાશયના અંતઃસ્તરમાં જે પેશીના સમૂહ સંવિભાજન શરૂ કરી દેશે. અને સંવિભાજન શરૂ કરી અને પેલી ગર્ભકોષ કોથળી છે એને શું કરી લેશે? ઘેરી લેશે. એના પરિણામે શું થશે? ગર્ભકોષ કોથળી ગર્ભાશયના અંતઃસ્તરમાં સ્થાપિત થશે. અંતઃસ્તર એટલે શું કહેવાય એને? એન્ડોમેટ્રિયમમાં સ્થાપિત થઈ ગયા. કોણ? ગર્ભકોષ કોથળી. અને જેને શું બોલીશું અંતે? ગર્ભ સ્થાપન. શું બોલીશું એને? ગર્ભ સ્થાપન. હવે બીજી એક વાત કરી દઈએ આપણે. ગર્ભ સ્થાપન થયા બાદ ગર્ભાશયના અંતઃસ્તરને ડેસિડ્યુઆ બોલાય છે. શું કહેવાય એને? ગર્ભ સ્થાપન થયા બાદ ગર્ભાશયના અંતઃસ્તરને શું બોલીશું? ડેસિડ્યુઆ. આમ તો ગર્ભ સ્થાપન પહેલા આપણે શું બોલીએ છીએ ને? એન્ડોમેટ્રિયમ. અંતઃસ્તરને સ્થાપન થયા પછી એને શું બોલીશું? ડેસિડ્યુઆ. તો મિત્રો આ થઈ ગર્ભસ્થાપનની. લાસ્ટ લેક્ચરમાં આપણે ફલનની વાત કરી હતી, તો આ એક કમ્બાઇન થિયરી પૂર્ણ કરી આપણે, ફલન અને ગર્ભસ્થાપન. આવતા લેક્ચરમાં નવી થિયરીની શરૂઆત કરીશું.